અલથાણ પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાંથી મોટી દારૂ પાર્ટી ઝડપાઈ છે। પોલીસ સાથે સંકળાયેલા અને લાયસન્સિંગનું કામ કરતા સુરતના જાણીતા ઉદ્યોગપતિ સમીર શાહના જન્મદિવસની પાર્ટીમાં દારૂની રેલમછેલ કરતા ઝડપાયા છે। પોલીસે દરોડા દરમિયાન સમીર શાહના પુત્રએ પોલીસ સાથે ઝપાઝપી કરી હોવાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે। અલથાણ પોલીસ સ્ટેશનની હદમાં આવેલી એક હોટલમાં મોડી રાત્રે દારૂની મહેફિલ સાથે મોટી પાર્ટી યોજાઈ હતી, જે પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવી છે। આ પાર્ટી સુરતના જાણીતા ઉદ્યોગપતિ અને લાયસન્સિંગના ધંધા સાથે સંકળાયેલા સમીર શાહના જન્મદિવસની હતી। આ ઘટના કેએસ અવતરણ હોટલની જાણ કર્યા વિના યોજાયેલી પાર્ટીની છે। આ પાર્ટીમાં શહેરના મોટા બિઝનેસ સાથે જોડાયેલા લોકો હાજર રહ્યા હતા। જ્યારે પોલીસ ટીમ પાર્ટી પર છાપો મારવા પહોંચી ત્યારે સમીર શાહના પુત્રએ પોલીસ અધિકારીઓ સાથે ઝપાઝપી કરી અને તેમનો વિરોધ કરતા વિડીયો વાયરલ થયો હતો। અલથાણ પોલીસના પીએસઆઈ દ્વારા સમીર શાહના પુત્રને પોલીસ સાથે થયેલી ઝપાઝપી અને મારામારીના આરોપ હેઠળ ધરપકડ કરવામાં આવી છે। જો કે તપાસ દરમિયાન કેટલાક કારણોસર તેને પોલીસે છોડી દીધો, જેની વિગતો હજી સ્પષ્ટ થઈ નથી। પાર્ટીમાં છાપામારી દરમિયાન પોલીસે દારૂથી ભરપૂર બિયરની બાલ્ટી, કાર અને હોટલના ડીવીઆર જપ્ત કર્યા છે। એટલું જ નહીં, પાર્ટીમાં દારૂ પહોંચાડવાના આરોપમાં એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે। આ સમગ્ર મામલાની વધુ તપાસ અલથાણ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે। હવે જોવાનું એ રહ્યું કે પોલીસ સાથે સારા સંબંધો ધરાવતા લોકો પર શું કાર્યવાહી થશે, તે તો હવે જોવું રહ્યું। આ સાથે જ સમાપ્ત થાય છે આજના મહત્વના સમાચાર। વધુ સમાચાર માટે જોતા રહો શિવ ચેનલ। નમસ્કાર।